હેલો ગાઈઝ, રાધે રાધે. ને આજે તો સવારમાં આપણી ડ્યુટી લાગી ગઈ હતી રસોડામાં. કેમ કે મમ્મી કે તું આજે રોટલી બનાવ, તો આપણે તો પછી મમ્મીનું માન રાખવું જ પડે. પછી તો શું, અમે નાસ્તો કરીને મેં બધું કામ કરીને હું નીકળી ગઈ હતી ભાઈના ઘરે, કેમ કે થોડુંક કામ હતું. પછી ત્યાં ગઈ તો 4 વાગે તો ભાભી બેન આવ્યા હતા પોહા નાસ્તામાં. પછી તો શું, આપણે બધાને પીરસી ને પછી તો આપણે એકલા નાસ્તો કરવા માંડ્યા ને બધા કે મમ્મીને તો આપ. પછી તેને બધાને આપીને આપણે તો લઈ લીધો તો વાટકો હાથમાં ને આપણે ખાવા માંડ્યા હતા એકલા. અને પછી ત્યાં અમારે કુણાલભાઈના ગામે ગીતાબેન રબારી આવ્યા હતા. તો પછી તો એનો વિડીયો ચાલુ હતો તો અમે લોકો બધા વિડીયો જોતા હતા અને એ બધા કે ચાલો આજે આપણે પતંગ ચગાવીએ. પછી તો અમારે કુણાલભાઈ બદામ પાડી તો અમે બધા ખાઈ નાખીએ અને 2 જ હતી, વધારે નહોતી. પછી તો શું, અમારે કુણાલભાઈ તૈયારી કરી પતંગ ચગાવવાની ને પછી તો શું, આપણે પણ આજે તો પતંગ ચગાવી દીધું. અને આપણે હાથેથી કુણાલભાઈને કીધું કે તું લઈ લે ભાઈ, મારાથી હાથ બહુ પવન છે, હવા છે તો મારાથી નહીં ઉડે. પછી તો શું, અમારા કુણાલભાઈએ પતંગ લઈ લીધું અને પછી હું નીકળી ગઈ ઘરે, કેમ કે મમ્મી કહેતા હતા કે સાંજ થઈ ગઈ છે, ચાલ હવે ઘરે. પછી તો હું ને મમ્મી નીકળી ગયા ઘરે ને અમારે કુણાલભાઈ પતંગ ચગાવતા હતા ને પછી સામેવાળા ભાઈ હતા તેને બંને કોમ્પિટિશન કર્યું હતું તો અમારે કુણાલભાઈ જીતી ગયા. અને હા ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.